સદા આ જગતમાં જાળ ધરી મારે આહેલો તારો અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ ના હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તું હી શો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિજય ઝૂલ ધારે ન જાગે ન શોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેહી ન સેહી માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કપાલે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે ફુહારો અસરો તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી આપણી ધીંગી ધરતી અને એમાંય આપણી ધરતીના પશુધન કેવા છે કવિ કે વગર ભે હું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી અને ઘોડિયું માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી યુદ્ધમાં અડગ ત્રમ જૂટમાં ત્રાટકે વેગવંતી દિશે ચપલ હરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી વડનગરની ધીંગી ધરતીમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે હું આ સ્થળે જ બીજી વાર આવ્યો અહીંયા ગામમાં તો ત્રીજો પ્રોગ્રામ છે પણ આ સ્થળે જ આપણે બીજી વાર મળ્યા છે એવા જેની વિશ્રામા કાર્યક્રમ છે એવા સોમા બાપાને વંદન કરી એમએલએ સાહેબ મારા મિત્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ ઠેઠ બરોડાથી આવ્યા છે પ્રોગ્રામ સાંભળવા ભીખાભાઈ બધા એમની સાથે એને અહીં આવકારું છું આપ બધાય મને નામની ખબર ન હોય પણ વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધાયનું આજનો આ પ્રોગ્રામ 75 વર્ષ પહેલા એક મહાપુરુષ એક ચેતના આવા નાનકડા ગામમાં જન્મે અને પછી ધીરે 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 માટીના કણની સાથે વાતો કરતા 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 વડનગરની માટીને સાથે લઈ અને એવું તે શું નાખ્યું છે અહીંયા વાટી વાટીને આ માટી જ ખેંચે છે માટીને આ માટી જ ખેંચે છે માટીને એવા મોદી સાહેબને આમ 75 વર્ષ જન્મના થયા હોય ને એના ઉજવણી ખાલી ભારત નહીં આખું વિશ્વ કરે છે આજે એક અનોખો ઉમળકો છે અને કામ ગણવા બી તો કથા બેહારવી પડે હા સાહેબે એટલા કામ કર્યા છે હા પણ પેલા મેં એક છંદ લખેલો કાશ્મીરની જે કલમ જ્યારે નીકળી ત્યારે એ મેં છંદ લખેલો હું રજૂ કરીશ પણ પેલા નજીકની વાતને યાદ લઈ આવું તો જ્યારે હમણાં ભાઈએ પણ યાદી કરી ઓપરેશન સિંદૂર હા પીઠબળ મજબૂત હોય ને તો આપણી સેના એવી છે
કે એક પડકારો કરી દે એટલે ખાઈ જાય દુશ્મન દેશ ગમે એવો હોય તોય ભલા માણસ એકવાર ખાલી પડકારો જોઈએ. અને મોદી સાહેબ હારે ઊભા હતા. ઈ સેનામાં ત્યાં હારા હારા દિવસો ઉજવવા માટે પણ ત્યાં હિમાળે જાય છે અને આમ હાઈલે આવતા હોય તો મજા આવે સાહેબ. હા, એકવાર મોદી સાહેબના જન્મદિવસ માટે જોરદાર તાળીઓથી વધાવી આપણે એને હજી 100 વર્ષ સુધી આપણને આવીને આવી ઉર્જા આપતા રહીએ. હા, હાઈલે આવતા હોય તોય મજા આવે. એક લોક સાહિત્યનો બહુ સરસ દોહો છે કે એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. ઘણા લોકો એવા હોય કે એકમાં અનેક લાગે અને ઘણા અને ઈ એક પાસો એ ખાલી બેઠક હોય ત્યાંથી આમ નીકળીને વયા જાય બીજે તો એમ લાગે બધાય વયા ગયા. એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. જગમાં વિચારી જોઈ હાચું હોરઠિયો ભણે એમ એવા. અને એને મોદી સાહેબને તો પ્રણામ છે પણ એની જન્મ દેવા વાળી જનેતા હીરાબાને કરોડો કરોડો વંદન છે કે આવા મહાપુરુષ આપણને આપ્યા છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હા, એટલે એમાં જ્યારે મળ્યા છે ત્યારે ખાસ કરીને બહુ સરસ સંચાલન કરે છે. મારા જેટલા વર્ષથી અમુદાનભાઈ પ્રોગ્રામ કરે છે. બહુ જૂના અનુભવી છે. જોરદાર તાળીઓથી આપણે એમને એકવાર વધાવી. અમુદાનભાઈને ખૂબ પ્રોગ્રામો કર્યા છે, લોક સાહિત્યની સેવા કરી છે. બટુકભાઈને પણ સાંભળવા છે. પણ કચ્છના રણમાંથી નીકળેલું એક એવું રતન, અને હવે તો 2 રતન બાપ દીકરો 2 કચ્છની માટીને ભેળી લઈ એની સુગંધ લઈ અને જગતના ફલકમાંથી આમ બેહીને એમ કીધું કે આ છે અમારું ગુજરાતનું અને ભારતનું લોક સંગીત અને લોક સાહિત્ય અને ગીતો. એવા ઓસમાણભાઈ અને આમિરભાઈ 2 બાપ દીકરાને જોરદાર તાળીથી આપણે વધાવીએ. મીઠડા અને એકદમ રૂજુ હૃદયના છે. હા, અને એ હમણાં વાત કરીને કે નારાયણ બાપુ આરે કે મને કીધું 13 વર્ષનો તે દોણો મેળ કરીને તબલા વગાડતો હતો. લોક સંગીતનો એવડો મોટો જેનો અનુભવ છે એમનેમ નથી થતું. બહુ અઘરું છે આ બધું. ઘણાને એમ લાગે કે આ પરબારું કેવી મજા આને તો ઘણા તો કેવા આમ ઘણા તો ટોમેટો કરતા હોય 1 લાખના એટલા લાખ લે છે. પણ તારું મોઢું જાય ખાવા નથી ભાવે એમ ઘણાને જોવાઈ જાય તો હવે તને કોણ આપે? હા, એટલે પણ આનંદ કરવો છે. લોક સંસ્કૃતિની વાતો મારી પાસે છે. આ બધાય કલાકાર એવા છે. હું કાયમના માટે કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા હા, બોલ બોલ અમોલ है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर. दायरो એટલે दायरे में रह के बात करे उसे दायरा कहते हैं. હા, શબ્દ છે ને, શબ્દ એમાં બહુ તાકાત છે. જાણકે કીધું છે ધરતીમાંથી 3 જ સાચા રતન છે. 3 રતન સાચા છે. કયા? પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન, બોલવું. હા, એક જણે કીધું હતું કે જરીક બીડી હળગાવી કે બાકસ દેની હોય તો લાઇટર કે બાકસ. એ કે ફલાણા ઓલા ભાઈ બેઠા એની જીભે હળગાવી લે કે એની જીભે બીડી થોડી હળગે. એ કે ગામના ગામ હળગાવી દીધા. બીડી હું ઝપટ ઝીલવા નથી. હવે આની શું વાત કરવી? આમાં કોણ યાદ કરવા? આવા મહાપુરુષો એના માટે ભેળા થાય અને કેટલા ચારે બાજુથી ટીકા કરવા વાળા એટલા. પણ ટીકા કરવા વાળાનું શું આવે છે? મારે ભગત બાપુની 2-3 કડી કેવી છે ઓસમાનભાઈ, અમુદાનભાઈ. મોદી સાહેબને આજે મારે ગુલદસ્તો એનો આપવો છે, પછી મારો છંદ છે એની 2-3 કડી આપણે. પણ શરૂઆતમાં બધાને મજા આવશે. મોદી સાહેબ માટે આ કહું છું. સોમબાપા, શું ભગત બાપુની મને ગમતી રચના કે મોદી સાહેબ તમે એક અમારો એવો દીવો છો કે તમારા અંજવાળા કાયમના માટે અમને મળતા રહીએ છે ને હજી મળવાના છે. કારણ કે બળ્યા કરજે જાકમ જાળ રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી, તું ફૂંક લાગ્યા ની તો ફાળ રાખે એવા છે જ નહીં. બીક કોને કહેવાય ને? બીક ને મોદી સાહેબ ને જમીન આસમાન નું આઘું. હા, ઈ તો તળ ને ફળ, બીજી વાત નહીં. ઓલા ગોરખોદિયા ઘરી ગયા હિમાલયમાં, કાશ્મીરમાં ઘરી ગયા અને જે ઘટના દુઃખદ ઘટના બની અને થોડા સમયમાં એમ તો તરત માયક ઉપર એમને મીડિયા ઉપર આવીને કહી દીધું કે હમ છોડને વાલે નહીં હે. અને પછી જે કર્યું, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક બજાડી ગણબાર. ત્રીજા પોર લગ તરબાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જુજે કોણ જાલે જીક ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત જુરમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ અને પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેગ થંભો સુર હરખે ઝૂલ વરવા ઉર. આમાં મજા આવી હોય તો તાળીઓ પાડી દો.
આ ઉધોર છંદ છે ચારણી સાહિત્યનો. આવા ઘણા છે. હવે બોલિવૂડમાં ઘણા ભાઈ ગવાય છે. આજે છંદો પ્રકારના જે ધબધબાટી બતાય એ ગાય ને ગમે એવું ગીત ગાય ને આમ છંદના ઓલામાં તાલમાં, એટલે મને ખબર પડી જાય કે કયા છંદનો ઠાઠ છે. આ બધા છંદો છે. ભુજંગી છંદ એટલે ભુજંગ એટલે નાગ. ભુજંગી છંદ હોય તો એ બોલાતો હોય કેવી રીતે બોલાય? હાડકેશ્વર મહાદેવના શાંતિમાં બેઠા એટલે એની સ્તુતિ સાથે તમને કહું કે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંડ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટજો. નાગ આયલો જતો એવું લાગે તમને. વાહ દોસ્ત, સરસ માઇક વગાડો. જોરદાર સાઉન્ડ ને બતાવો એકવાર. ધવલ સાઉન્ડ ને જોરદાર તાળીથી બતાવો. વાહ દોસ્ત, મજા આવે છે બોલવાની. જો લાગ્યું ને તમને નાગ વયો આ ભુજંગી છે. પછી પદ્ધરી છંદ આવે. પદ્ધરી એટલે પાઘડી યુદ્ધનો. દાખલા તરીકે ઓપરેશન સિંદૂરમાં આપણી સેના કેવી રીતે લડ્યા? તો અડપડે જીક માચી ગચૂક કટજાત શીશ ઘટ ટૂક ટૂક ફટજાત કંઈક ફે ફરા ફાર હટજાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડદે કબંદ ધડ ધડત ખેત મચવાઈ ધંધ. લાગ્યું પાઘડી વળતી હોય દરેક. આ તો હું ખાલી એક્ઝામ્પલ. આમાં તમે આના ઉપર પ્રોગ્રામ કરવો હોય તો હું 2-3 કલાક બોલું બધા છંદ કયા કેમ કહેવાય. અને પાછો આમે બધાય આમ તો એવા ભાઈ તો સાહેબ તો ભણેલા મુદાન બાપા તો વર્ષોથી એમનો બધો, પણ ઓસમાનભાઈ મારી જેમ જ. હા, અમે બધો હું ગૈરમાંથી નીકળ્યો, એ રણમાંથી નીકળ્યા. અને તમે બધા સાંભળો છો. હા, અને મને હું નિહાળે નથી ગયો. હું ગીરમાં મારું નેહડું છે. કોક દીક આવજો, મજા આવે. ચશ્મા નંબર વયા જાય. સૂટા સિંહ જોવો ને 2.5 નંબર હોય, હરખો દેખાય ને આમ વયો આવતો હોય ને ધીરો ધીરો. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાડાળો હાલીયો કેતો ડુંગરા ટણક નાને હાથીયા મૃગરા ધૂંડ હાલીયા પ્રતિજા માથે ભાગીયા કિનારા કેતા કારના બાણા પુહરીને ટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ટાળો ભારત હુંકાર કાંદે ફાળ ભીકરાળ કાળ વંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણા વસના ધરે ભૂલતીના ભરે પાસે આ તો ખાલી એક્ઝામ્પલ આપું ચારણી સાહિત્યના બધા છંદો. આ છંદ નથી, આ સપાખરું ગીત છે ચારણી સાહિત્ય. જે બોલિવૂડમાં આવે ને આપણે રેફર આવે ને એમાં ઈ બધા છે. આપણું તો બહુ જૂનું છે આ બધું. પણ મારે ઈ કેવું હતું કે તમે ઈ સૂટા હાવજ ને જોવો ને તો 2.5 નંબર હોય અહીં બેઠો તો 0 થઈ જાય. અમદાવાદ બાજુથી 35 વર્ષ પહેલા એક વડીલે મને વાત કરેલી બનેલી ઘટના. 35 કે 40 વર્ષની આસપાસનો સમય. ઈ વખતે આ લાઈન શો ને બધું નહીં કઈ. હાવજ જવા આપણે દેવળિયા પાર્ક ને બધું છે ને, આંબડી પાર્ક એવું નહીં કઈ. તો એક માળીને અમદાવાદમાં એવું થયું, બહુ જાડું શરીર. ઈ તો કુદરતી છે, હોઈ શકે. એટલે એને એમ થયું કે મારે અંતિમ ઈચ્છા છે કે મર્યા પહેલા સૂતો સિંહ જોવો. તો દીકરાઓને તો હોય ને, મારા માં છે વૈયા જાય ની પહેલા, માં તો માં છે, વૈયા જાય ની પહેલા મારે સિંહ એમને દેખાડવો છે. તો ટેમ્પામાં બેહારી લઈ આવ્યા. 4 વ્હીલમાં એકુમાં બેહી જ ન હોગે. 40 વર્ષ પહેલા એકુય મોટર બોટરમાં બેહી જ ન હોગે. એવું જાડું શરીર. ટેમ્પામાં કેવી રીતે સીડ્યા? આમ પાટલા રાખ્યા, એના ઉપર ટીપડું પાસે, પાટલા માથે પકડીને આમ સીડ્યા, ત્યાંથી ટીપડા ઉપર ને ત્યાંથી ટેમ્પામાં બેઠા. ટેમ્પો સાસણમાં આવ્યો અને હિરણને કાંઠે લઈ ગયા. કોકે કીધું કાંઈ ડાલામાં તો હાવજ બેઠો છે. એટલે કીધું માડી જરાક સેટે જોઈ લઈએ. એટલે જાણકારો કીધું કે ઈ બોલે એવો નથી કાંઈ, ચિંતા ન. અને હાવજ તો હાવજ છે. હું હજી કાયમના માટે કહું, સિંહ કોઈ દી કોઈને વેડે જ નહીં. ઈ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી. એને હેરાન કર્યું હોય બહુ ને. બાકી હાવજ દીપડાનું નક્કી નહીં. સમાજમાં ધ્યાન રાખવું. હા હા હા, પાર્ટનર કરવામાં ખાસ. તમારી વડનગર વાળાની પતંગ વડનગર વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કાપે? ઈ તો સીધી જ વાત છે ને. હાવ ઈ જ કાપી શકે. એટલે ઈ દીપડાનું કાંઈ નક્કી નહીં. દીપડા ઘણા માણસ કેવો હોય ખબર? ઘણા માણસ બાવળ જેવા હોય. પોતામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય. આડા જાતા ને નકર હુળો હરવો કાઢ્યો. કોકના બગીચામાં તો ખાવા દે કેરીયું. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય. હાવ મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે આ હળગાવે છે. એટલે હું કાયમ કહું છું, દુનિયા આવી છે, બહુ મીઠા થાવ પી જાય, બહુ કડવા થાવ થૂકી નાખે. ખોવાઈ જાત ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે. એમાં રહેવું છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસનું એકલું જ નક્કી નહીં. તમે જો ઘણા માણસ કેવા હોય, કોક કેવા હોય ખબર? તમે જો માણસ જન્મે, માણસની વાત એવી છે. માણસ જન્મે તેને બાળક પેલા નાનું જન્મ હોય તે બેબલું અટાણે તો ઘણા નામ દઈએ, પણ મૂળ બાળક કહીએ આપણે. બાળક કહેવાય, પછી છોકરો, પછી જુવાન, ને પછી ભાઈ ને એમ થાય. બરોબર? ઘોડી હોય ને, ઘોડી એને પેલા આ બધાને ખબર છે, પેલા વસેરું પછી ઘોડું. ઊંટ છે ને ભલે 18 વાંકા તોય બોતડું પછી ઊંટ. ભેંને પાડી
પાડી આવે તો પાડી, ખડેલું અને ભેં. ગધેડું ભલે કહેવાય તોય ખોલકું અને પછી ગધેડું. ગાડર ને ઘેટું હોય ને, ઘેટું એને લવારું કહેવાય અને પછી ઘેટું. બકરીને ગીદડું કહેવાય પછી બકરું. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. ઘણા સમાજમાં પાડા નો આળ હે, નડવા સિવાય જતો નહીં હો ભાઈ. બીજું કઈ કામ જ નહીં ભાઈ. કોક ને હારું થાય ને એને હક નો થાય. બોલો, કોક ને હારું થાય ને એને આને ગાડી કેમ છોડાવી છે? હવે એ મહેનત કરીને છોડાવી છે, તારું હાલે તો પૂરું કરી જાય. બીજું શું થાય? હવે પાછો હું કે હપ્તા નહીં ભરી શકે કારણ કે ભટકા છે. અરે તને કાળોતરો કરડે, તું ભટક્યો છો, જેદુણો જન્મો તેદુણો. પણ ખેર, મારે જે આપને કેવું છે ઈ લઈ આવ્યા એટલે હાવજ જોવા માટે લઈ આવ્યા ને માળીને ટેમ્પામાંથી, ટીપણામાંથી વળી એમ જ પાટલામાંથી હેઠા ઉતારીને કીધું કે માળી અહીં ઉભા રહ્યો. આ જાડું શરીર બિચારો માળી, ઈ તો કુદરતી છે. એટલે ઉભેલા માળી ટેમ્પાનો ટેકે ઉભા અને હેઠા. અને પછી 2-4-5 જણા હતા ત્યાંના જાણકારની આગળ હાલ્યા કે ક્યાંક આમાં હતો, ક્યાંક હોય ને તો માળી જોઈ લઈએ. એ જોતા જોતા થોડોક આગળ વહી ગયા. તમે બધા છેલ્લો ઓડિયન્સ બેઠી ને વાય. એટલે એમાં ઓલો ગાંડીગીરના ઈ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો. ડાલા મથો, ડાલા મથો ને દહ હથો મોઢે ને જબરી મૂછા, પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા. ઈ બેઠેલો. એમાં માડી ઓલા ટેમ્પાન ટેકે ઉભા હતા ને એમાંથી જરીક હાલતા થયા. હું જાવ એમ આમ કરીને હાલતે તો હાવજ ને એમ કે આ તો મોટા લાગે છે કે આ બાજુ ઘા ન કરે. હાવજ આમ કરીને એમ કર્યું. એના બધાય અવાજ મને આવડ્યો. વાહ વાહ. ઈ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ને, ધરાણા હોય ને, પછી હુઈ ગયા હોય ને, પછી હવારમાં વેલા 5 વાગે જાગે ને, એમાં બેલાડ હોય ને, જરાક કહું, બેલાડ એટલે 2 હાવજ, એને બેલાડ કહેવાય. હાવજ છે ને પેલા એકલો હોય ને, અમે તો ખૂબ જોયા બધા, એની હારે જ મોટા થયા. એકલો હોય ને એકલ કહેવાય, 2 હોય ને બેલાડ કે, 3 હોય ને ત્રેખડો કે. પછીના ટોળા 4નું ટોળું, 5નું ટોળું, એ બધું ત્યાં ત્રેખડા સુધી હોય. તો બેલાડ હોય ને એમાં અમારે ત્યારે જે બેલાડ અમુક હતા, પડકારો કર્યા વગર ક્યાંય જાય નહીં હો. પડકારો એટલે ઊંકે 3 કિલોમીટરે ઊંકે, પછી 2 કિલોમીટરે ઊંકે, પછી 1 કિલોમીટરે ઊંકે, પછી 1 ખેતરવા ઊંકે. ઘડીક થાય ત્યાં કોકની જોકમાં પડે, બળવું કરતો બે રાડ થાય, હોડકું માર્યું લ્યો. એવા મરદ હાવજ હતા. એવા બધા જમાના પ્રમાણે હાવજી થોડાક ઓલા હાવ તો નથી થઈ ગયા. માણસ જેટલું તો કોઈ મૂકે જ નહીં. માણસ એક જ એવું વિચિત્ર છે ઊભો પણ હાલે આડો. તમે જોવો 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી છે એ મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષમાં મરચાઈ તીખાય મૂકી નથી, કેરીએ ગળપણ મૂક્યું નથી, લીમડાએ કડવાય મૂકી નથી. માણસે ક્યાંક ક્યાંક માણસાએ મૂકી દીધે એટલે કહે છે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો, એવું છે. પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કરી દઉં. 2 હાવજ હોય ને ધરાણા હોય ને પછી બેઠા હોય ને પછી ધીરે ધીરે પેલા ગળા ગાતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંકવાનું. પછી જે હું કે એવી રીતે હું કે કોક દી હિરણને કાંઠે કે રાવળને કાંઠે આવો ને રાત રોકાઈજો, તમને આવું સાંભળવા મળે. એવો હાવજ પણ એ ઉઈકો નતો, એને ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું. એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા. ઈ ઘરકી કરી ડોહીમાં તો સાંભળી ગયા, પણ ઓલા એના દીકરા જે આવ્યા હતા જોવા વાળા ઈ ન્યાથી પડદડ ટેમ્પા બાજુ. હવે મુદ્દો ઈ થયો મારે જે મુદ્દો કેવો હાવજ કોને કહેવાય? જે ડોહીમાં ને ડોક્ટરો નહોતા ચડાવી શકતા ટેમ્પો ઉપર, જે ડોહીમાને 5 જણા હાથ 2 પકડી ટેકો દઈને પાટલો અને પાટલામાંથી ટીપણું, ટીપણામાંથી ટેમ્પામાં ચડતા હતા. એના છોકરા આવ્યા હતા ડોહીમાં ટેમ્પા ઉપર ઊભા હતા. આને હાવજ કહેવાય ભલા માણસ. હાવજા ડાણસી હાગજે હાંભળે પડે વેરી ચણા ગાઢ પોછા. ડોક્ટરો પાસે ગયા એના દીકરા, ઈ કે મારી સડી કેમ ગયા? ડોક્ટરો કે એક્ચ્યુઅલી ઈ અમારી ડિક્શનરીમાં નથી, તમે કહો તો દવા કરી દઈ. ઈ હાવજ આપણને મળ્યા છે. આખા વર્લ્ડમાં એશિયાટિક સિંહ ક્યાંય નથી. હું અહીંથી તમને કહું છું, બહુ સભાનતાથી કહું છું. આફ્રિકાના જંગલમાં જે છે ને ઈ આપણા જે છે એમાં એમાં ફેર છે. અને ઘોઘર ને બધું તો અભ્યાસ કરે ને ખબર હોય. આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબ ને સિંહ બારું વધારે એટલે જ આવે. મોરોય સાહેબ નો એવો જ છે. એ હાલે આવતા એટલે જાણે સિંહ વયો આવે ભારતનો.
એટલે હું થોડી આ સિંહની વાત, સાહેબ સિંહ માટે સંવર્ધન માટે ખૂબ કર્યું છે ઘણું. હા એટલે પણ જો ઈ હાવજ છે ને, તમે જોયો છે, મેં એક વિડીયો જોયેલો, મને પહેલી વાર આમ ગીરમાંથી બહાર નીકળ્યો ને પછી ટીવીમાં મેં વિડીયો જોયો, મને દુખે બહુ થયું. મેં કીધું હાવજના પેટનો નથી, એવું બોલાઈ ગયું મારાથી. હું કામ ખબર, આફ્રિકાના જંગલનો મેં વિડીયો જોયો, 3 શિયાર હાવજ એક ખડેલીને સોટ્યા પાડીને, વરહદીની જંગલની ભેહની પાડીને 3 શિયાર હાવજ સોટ્યા અને હામાં તાણે એમાં ખાડું બીજી ભેહું આવી ગઈ એટલે એને મારીને મુકાવી લીધું. તો પાડી પડી હતી, ઊભી થઈને હાલતી થઈ. મેં કીધું અરે હાવજ તને લીએ તને. અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને, પાડો મોટો, એને એકવાર ગળે ફૂગી જાય ને દહી નાખે એટલે જીભ નીકળી જાય, 5 મિનિટ પછી ઊભો ન થાય. તમે જુઓ આ અમારા ગીરના હાવજ છે. ઓલામાં નામાં એટલો ફેર છે. પણ ખેર મારે તમને ઈ કહેવું છે કે ઈ ગાંડી ગીર છે. એટલે હું ગીરમાંથી આવું છું. આ બધાને મજા આવે છે. હું આપણા સાહિત્યની હું બધી વાતો મારે આપને કરવી છે, પણ હું આ કડી 2 સાંભળજો મોદી સાહેબ માટે, મને ગમે છે. હે મોદી સાહેબ, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં કોઈની ફૂંક લાગ્યાની ફાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે જોજો, હવે સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. શું કામે? પૂરણ હારો પૂરા કરશે, ઓલો પૂરણ હારો પૂરા કરશે, તને કાયમ દિવેલ દીન દયાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળ. હવે સાંભળજો. લડવા માટે ચારે કોર ઉતરશે કાયમ ધારા કેરા મોટા પાળજી. ચારે બાજુથી હે દીવા, હે મોદી સાહેબ, તમને અંધારાના પાળ કાયમ ઉતરશે ઘેરવા માટે. લડવા અંધારા કેરી કાયમ ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળજી. દીવા તું બળ્યા કર જાકમ જાળ, રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. બસ દીવા બળ્યા કરજે. સનાતન માટે કામ કર્યું, સીમાડા માટે કામ કર્યું, ખેડૂતો માટે અને સનાતન ધર્મ, બધાય ધર્મ અને પાછું ભારત આખું, કોઈ પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાય ફલે ફૂલે અને એના વિદેશમાં પગલા માંડે ત્યાં કોકને ખબર પડે ભારતમાંથી આવે છે, એનું ગૌરવ વધાર્યું છે સાહેબ. અને પહેલી વાર અમેરિકામાં જ્યારે મોદી સાહેબ ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમના માનમાં વ્હાઇટ હાઉસમાં વાળુનું ભોજન રાખેલું, ડિનર કહેવાય ને, ડિનર રાખેલું. સાંભળજો વાત, હું આ હકીકત વાત કહું છું. અને પછી મોદી સાહેબને કીધું કે તમારા માટે અહીંયા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં ભોજન લેવાનું છે આપણે, અને તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે ને આપણે સાથે ભોજન લેવાનું છે, જમવાનું છે. મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને મારા માનમાં તમે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું તમારી સાથે આજ ભોજન નહીં લઈ શકું. એનું કારણ એટલું જ છે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે ને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પીવું. હા હા હા, એ તાકાત છે. અને એ ભગવતીની તાકાત, એ શિવની તાકાત, એ સનાતનની તાકાત, એ તપની તાકાત. તપ હોય ને કોઈ જીતી ન શકે, મનને સ્થિર કરી દે ને. આપણી યોગેશ્વરની પરંપરા, આ યોગી અને કૃષ્ણ યોગેશ્વર, યોગી અને યોગેશ્વરની પરંપરા આપણી છે. એટલે આપણે ત્યાં હજારો વર્ષ જીવતા હતા, એના પુરાવા છે. અને ઈ શું હતું ખબર? મનને સ્થિર કરવું અને શરીરને તોડી નાખવું. આપણી પરંપરા ઈ હતી. હટાણે આપણે સોફે પીડ્યા હોય, શરીર પડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, પછી નેત્રોપેથીમાં જઈને ગોળિયું લઈને આમ કરીને ભેળું જ ન થાય. ક્યાંથી થાય? મનને શાંત થવા દેતો થાય ને, ઈ ન થાય. એટલે મારે એક પછી લોક સાહિત્યની જે કાંઈ વાતો આવે હું આપની આગળ કરીશ. પણ મેં જે વખત 370 હટાડી એ વખતે અમારો ચારણી સાહિત્યનો હરિગીત છંદ, એમાં મેં મોદી સાહેબને લડાવતા મેં લખેલો, અને મને ઓછો ગાયો એટલે બહુ યાદ ન હોય, એટલે ખાસ સંગીતમાં મને બધા શબ્દો ઉપર ધ્યાન દેજો. પછી મને જે કાંઈ વાત આવશે એ આપના આગળ લોક સાહિત્યની વાતો, દ્વારકા વાળો ફરમાઈશું જે હશે એ વાતો આપના આગળ કરીશ. પણ મને ગમતો આ છંદ સાંભળજો, કડિયું ઉપર ધ્યાન દેજો, શબ્દો ઉપર મજા આવશે. જ્યારે 370 હટાવી ત્યારે મેં લખેલો કે 72 વર્ષો બહુ ફાયદા ઘોર ખોદિયા ઘાટી રે. હા, ઈકો આપજો થોડું ગાવ ત્યારે. 72 વર્ષો બહુ ફાયદા
માતાની હકીકતમાં ઉતારી આરતી મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી જય હો જય હો બહુ ફાવ્યા ઘોર ખોદિયા ઘાટીએ તે સિંહ જેવી ચપળતાથી આજ લીધા હાટીએ અને તે હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી મોદી તને મનવાર છે અને ભલકાર દેતી ભારતી હવે નીકળી સાંભળજો સાજી ખમાયું વાહ મોદી વડનગરના વીરલા હમિંગ બહુ આવે પેલા હમિંગ આવે જોઈ લેજો જરા સાજી ખમાયું વાહ મોદી વડનગરના વીરના આહા કાઢી કલંક સી કલમ તે જે બહુ હતી પૂરી બલા સે સ્વર્ગ એ સૃષ્ટિ તણું કશ્મીર ખોળો કુદરતી મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી લાખો જણાએ લોહી રેડા ભાગવંતી ભોમને અહો ભાગ્યાએ આત્માના જીવન રાખ્યા જોમને સરદાર શ્યામા મુખર્જી સુભાષ બાબા સહમતી મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી ભલકાર દેતી ભારતી નાટકની શંકા મૃગમદ પંકન ખમ ખમ ખમકા નાટકની શંકા મૃગમદ પંકન ખમ ખમ ખમકા ગુરુકા ઢોલુકા ખમકા હોવત ખમકા ડમ ડમ ડમકા ડમરુકા રણતુર રણંકા ભૈર ભણંકન ગગન ગણંકા કહરેસા જય દેવ શિવેશા હરન કલેશા મગન હમેશા લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યા છે આપ જેવા બધા સૂક્ષ્મ શ્રોતાઓ જ્યારે સામે બેઠા છો લોક સાહિત્ય એટલે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે માનું ધાવણ 6 મહિના સુધી બાળકને ગણ કરે છે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે જેને જીવવું છે એના માટે
જેને જીવતરમાં જીવવું કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ આહાય કેમ બોલાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો લોક સાહિત્યમાં શીખવા મળે એટલા માટે લોક સાહિત્યના સપાખરા ગીતમાં કવિ એમ કહે છે સનાતન ધર્મ માટે કેવું હોય તો ભલે પધારો કાઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ તંત્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામ હોતા કાઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ તંત્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામ હોતા के भाग आज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप अब के गण भूत भयंकर भूतनाथ अजंकर दैनक से भंते तड़िया पर बाजाई पंखर का जंगर बा दे डमरुई शंकर 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 महादेव शंकर महादेव शंकर दे कैलाश अने पर में हर ओत हरि पशुपालन काम प्रजालन घात करे दुनियानी मोह माया बधी खोटी से द्वारका वालो हाचो से खोटी से द्वारका वालो हाचो एक तीसरा कसा पूरो देव रमदान मूल गिरी मेरे संगे कूड़ो कूड़ो है तो कूड़ो यह कूड़ो है कोन बाप पवन जमाव कूड़ो गिरी तारी नहीं कूड़ो एक ही गोपाल गाया नहीं कूड़ो एक ही गोपाल गाया घणी बधी वातो થઈ છે પણ મને ગમતું ગીત અને આપ બધાએ ખૂબ બધાયું છે દુનિયાના કોઈ દેશમાં પ્રોગ્રામ હોય ગરબા હોય કે ડાયરો હોય મારું આ ગીત બધે ગવાય છે આપ જાણો છો એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ન થાય भगवान
દેવની વાત જ ન થાય. દ્વારકા આપણો દ્વારકા વાળો એવો છે, આપણો મહાદેવ ભોળિયો, આપણો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. હું તો યુવાનને ઘણીવાર કહું છું બાપા કે આપણા દેશનો યુવાન કેવો હોય. બે યુવાનો 22 વર્ષના રામ અને લક્ષ્મણ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યાથી જટ સેના મોકલો, અમે બે ભાઈઓ એકલા જંગલમાં શું કરીએ, અહીંયા તો રાક્ષસો જ રાક્ષસો છે, એવું કીધું. જોઈ લેજો ક્યાં હોય તો કે અયોધ્યાથી જટ સેના મોકલો. નહીં, હાહરિયામાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા ને આવડું મોટું રજવાડું તમારું જનકપુર અને સેના મોકલો. નહીં, અયોધ્યામાં ન કીધું, હાહરિયામાં ન કીધું. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી, પુલ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું તું કે રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા, રામ ન કહેવા. ભલા માણસ આ રાઘવેન્દ્ર સરકાર, આ તાકાત હોય. ભગવાન તો છે, પરાત્પર બ્રહ્મ છે, પણ આ દેશનો યુવાન કેવો હોય. વેવલા પાસે કોઈ દી બેહતા નહીં, નબળા ઓહાણી પાસે કોઈ દી બેહવું નહીં. હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો. ગમે એમાં આમ થાય છે, આમ થાય છે, શું થઈ જાય, કાંઈ નહીં થાય, બધું આમને માલ છે, તું વયો જાય તોય. હા, નબળાની પાસે કોઈ દી બેહવું નહીં. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખ્યા ભાઈબંધ કરતા એના કરતા નકરા હારા. હા, મિત્ર કહીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કહીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. અને કદાચ ભૂલમાં ખરાબ માણસની મિત્રતા થઈ જાય પરબારો મૂકવો નહીં. અકલ મઠા લોટકા બહુ હોય, એને પરબારો છોડી ન દેવો. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે કે હળવે હળવે છાંડીએ. હા, ગોલા હુંદી ગોસડી તો ખાખર હુંદી વાડ. ખરાબ માણસની મિત્ર તો ખાખરાની વાડ જેવી. ખાખરાની વાડ કરો ને એમાં વીસીન પડકા ને હરફ ને બધું થાય. કાંટા ન હોય, કઈ કામમાં ન આવે. એ ગાંઠના નુકસાન કરે. ઈ કે ખરાબ તો કરવું શું કે એને છોડવો કેમ, તો કે હળવે હળવે છાંડીએ, જેમ પાણી છાંડે પાડ. પાણીનો ખૂનો ભર્યો હોય, પાઇટ ભર્યું હોય, હુકાતો હોય, શિયાળામાં ખબર ન પડે નદીમાં કેમ હુકાઈ જાય. એક દી બે દી કોઈ દી ભાડ્યું હુકાતા આપણે હળર જો હુકાય પાણી ન ભાડી એમ ખબર ન પડે ને, એમ ધીરે ધીરે છોડી દેવો, નકર નડે પાછો. હા, આપણા બે પ્રકારના મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂતો તો ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેફ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયાર જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાંથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. ભલા માણસ એના કરતા સેટું રહેવું હાવ. છાંટા ઉડાડ્યા વગર રીએ જ નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણની વાત હું કરતો હતો તમને. એને અર્જુનને જ્યારે મસવેદ, કેવો આપણો ભગવાન, મસવેદ કરવા જાઉં તું જ્યારે, કૃષ્ણ એટલે શું, ઘણા તો શું કે કાનુડાની જેમ પ્રેમ કરી લ્યો. લે, હવે પ્રેમ શું છે એ જ ખબર નથી. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. ભગવાન કૃષ્ણ જેની મિત્રતા કરે તો ખબર પડે કે મારો મિત્ર સુદામો આવ્યો છે, તો પોતાના કડેથી ખે ભેટનો છૂટી જાય અને હળી કાઢીને ઉગાડા પગે દોડવા માંડે કે આ મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ ભાઈબંધાઈ કરે તો આવી કરે. અને કૃષ્ણ રાજા બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય. અને ઈ હોનાની દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ કનૈયો છે. ઈ પોતે જેમ સુખી હોય એટલું આખું એના રાજમાં જે રહેતું હોય પાછું સુખી હોય. એ એવો છે. ઈ વેપારી બને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા માટે પણ એવો તૈયાર થઈ જાય. ઈ વેપારી બને તોય. હવે સાંભળો, ઈ પ્રેમ કરે રાધાને તો રાધા જગતમાં માં તરીકે પૂજાઈ જાય. કૃષ્ણ જેને પ્રેમ કરે એ પૂજાઈ જાય. ઈ ભગવાન કૃષ્ણ જ્યારે મસવેદ કરવા અર્જુન જાતો હતો ત્યારે એને સમજાવતા હતા કે ત્રાજવામાં પગ રાખજે, ઉપર માછલી ફરતી હશે, નીચે પાણીમાં માછલી દેખાતી હશે, એની આંખ વીંધવાની છે, જોઈ લેજે. બરાબર તારે ઉપર નથી જોવાનું, તીર ઉપર જવા દેવાનું, જોવાનું નીચે પાણીમાં, સ્થિર રહેવાનું. દેકારા પડકારા ગમે ઈ થાય, તારું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આંખ સામું, આંખ વીંધવાની, ઉપર વીંધવાનું, જોવાનું નીચે. બહુ સમજાયું. ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું આ બધુંય મારે કરવાનું? એ તો તારે જ કરવાનું હોય ને. તો બધુંય મારે કરવાનું, તમે ભગવાન શું કામના? એને કીધું તમે ભગવાન તમે શું કામના? અર્જુને એવું કીધું. તો કૃષ્ણ ભગવાન કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ. હે કે તારાથી નહીં થાય હું કરી, કે મારાથી શું ન થાય, મારાથી બધું થાય. ત્યારે કૃષ્ણે કીધું અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ તારી તાકાત નથી. ભલા માણા, હા 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 હા. જુઓ, બધા એની પેલા આવ્યા હારા હતા બાણાવાળા, પણ પાણી આમાં હલતું તો એનું શું કરવું? કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જ્યારે પાણી સ્થિર ન થાય ને, દ્વારકા વાળાને એકવાર વાપી દેજો ભલા માણસ, એટલે પાણી સ્થિર થઈ જાય. માસની આંખ દેખાવા માંડશે. એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અને ઈ દ્વારકા વાળા માટે માથા આપ્યા એવા
વાઘેર બારવટિયા. આમ તો બારવટિયા વિશે અમે ઘણી બધી વાતો કરી છે, ઘણી વખત બોલ્યા છે, પણ આજના યુગમાં ખાસ અમારે કહેવું પડે. ઘણી જગ્યાએ હું બોલ્યો છું કે ન બનવાની ઘટનાઓ બને આપણા દેશમાં. દુનિયાને રાહ બતાવળ, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. એટલે મોદી સાહેબ આજે આ 75 વર્ષની ઉંમરે હળિયું કાઢે છે. ઘણા વિરોધની વાતો કરતા એમાં હું એટલું જ કહું, બીજું કાંઈ ન કરો કાંઈ નહીં, ખાલી મોદી સાહેબ હુવે ત્યારે હુવો નહીં, જાગે ત્યારે જાગવું, એટલું કરો ખબર પડે કેમ હુવાય ને કેમ જાગાય, બીજું નહીં. હા હા, કારણ કે ઈ જનેતાએ માને બાપા બેઠા, બાપાને હજી માની વાત કરવા માંડી ને એટલે બાપા આમ ઢીલા પડી જાય. બોલો, ઈ માં હીરા માએ કેવાય એને સંસ્કાર આપ્યા છે. મીઠા મધુને મીઠા મેવલા રે લોલ. ભગત બાપુનો તો દુહો છે, મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુહો ભગત બાપુએ અદ્ભુત કીધો કે ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. હે પરમાત્મા, જગતના ચોકમાં હું શિવને ભજું તો મને શિવ મળી જાય. માને કહે છે કાગ બાપુ, માં મરી ગયા પછી, વયા ગયા પછી, કે હું શિવની પૂજા કરવા માંડું, ભજન કરું, તપ કરું તો મને શિવ મળી જાય. બ્રહ્માનું કરું તો બ્રહ્મા મળી જાય, વિષ્ણુની ભક્તિ કરું તો વિષ્ણુ મળી જાય. ભગવત તો ભજતા માહેશ્વર આવે મળે, પણ મળે નહીં એક જ માં દુનિયામાં કોઈ ઉપાય કાગડા. હા હા હા, માં એકવાર વહી ગઈ એટલે જગતના ચોકમાં મળે નહીં. મને બે કડી ખાલી માની વાત આવી છે એટલા માટે મને ગમે છે. આંધળીમાંના કાગળની કડી બહુ ગમે છે, એટલા માટે બે કડી લઈ લઉં આપના આગળ. આખી કથાની વાત આપણે સાંભળીએ છીએ બધાએ, પણ મને ગમે છે એટલા માટે. દીકરો કમાવા માટે મુંબઈ વયો જાય છે, માં એને મોટો કરી ભણાવીને મુંબઈ મોકલે. અહીંયા માની આંખું વહી ગઈ, કોકના કામ કરે અને જીવન ગુજારો કરે ને એમાં આંખું વહી ગઈ. પછી તો કોક દયા આવે તો ખવરાવે, નકર માં ભૂખી રહે. પણ રટણ કોનું ચાલુ ખબર? દીકરાનું. મારા દીકરાને તો મુંબઈમાં ખાવાનું મળી જતું હોય છે ને, મારા દીકરાને તો કાંઈ તકલીફ નહીં હોય ને. દીકરાના કોઈ સમાચાર નથી હો. અને એમાં કોકે આવીને કીધું કે તમારો દીકરો મુંબઈમાં મોજ કરે છે. શું કે છે કે ઈ ભાણાના ભાણીએ એક દી ભાણાના ભાણીએ એમ કીધું કીધું રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય. પણ દિવસ આખો જાય તમારો દીકરો દાડિયું ખેંચવા ને રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે. તમારો દીકરો નત નવા લુગડા પહેરે, નત નવા લુગડા પહેરે હોટલમાં ખાય. ખબર પડી માં ધ્રુજી ગઈ. અરે મારા દીકરાને ભેળો થાય તો એટલું કહેજો. શું કહેવાનું ખબર? કે હોટલ નું જાજુ, હવે હોટલ નું જાજુ એ તું ખાસ માં રાખજે, ખર્ચી ખૂટનું બાપ રે બેટા, ખર્ચી ખૂટનું બાપ. દવા દારૂના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ? કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી બેટા, કાયા તારી રાખજે રૂડી. માં છે. આજના ઘણા યુવાનના બહુ ભણેલા જે છે ને, સેક્યુલર જે થઈ ગયા છે ને, એવા ઘણા છોકરાઓ દીકરાઓ મા બાપ પાસે હિસાબ માંગે. તમારે અમારા માટે તમે શું કર્યું? એમ તારું ગળકું દબાવીને મારીને નાખ્યું ઈ કર્યું. જન્મો તેથી કેટલો જમાનો ભયંકર આવે. એટલે હું વાત કરતો હતો કે ઈ જમાનામાં બારવટિયાને યાદ કરવા આપણે કે 6 વર્ષ, આજના જમાનામાં 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારી લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરે. 6 વર્ષની દીકરી ઉપર 6 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય આચાર્ય દરજાનો માણસ કરે. એક બાજુ આજના જમાનામાં, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો વગડામાં ઘોડલી લઈને નીકળ્યો અને ઘોડલીના ડાબલા વાગે છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા દાવે નાહી ભાગા ભૂબાણા કી ગાજ કને ટોપકા કેનાગા ધરી પાગા હાથ જાય તાતો વિજા રાગા પ્રભે નાગા હારા ગપે રાવે ધુમા 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 ધરી ખેલા જેમ રમે તળપે ઢાકે માથે ટાણે સુતા તીર સાસરા પૂરી હિવોડા કાન હુરી જર સોય સમ પેર સગોડા વાદે રાસ તીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ડાબા હેરી હેરી હેરી. આવી રીતે ઘોડલી ઉપર સવાર થઈને જાતા હતા જોગીદાસ ખુમાણ. બનેલી ઘટના છે. મેઘાણીજી લખે છે 18 વર્ષની એક દીકરી, રૂપના આભરણ જેવી, પરી જેવી,
નદીમાં બરાબર ઘોડી ઉતરીને હળી કાઢીને ઘોડીની લગામ ચાલી. જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ ચાલી. જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા કે આ દીકરી મારી ઘોડીની લગામ કેમ ચાલી. પોતાને હાથમાં ભાલું હતું અને કીધું બેન કેવા ગયા છે, બોલ્યા નહીં. કેવા જાય કે બેન દીકરી લગામ મૂકી દે. એ હજી આમ બોલે એની પહેલા એ દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ બેન કે દીકરી નો કહેતો. જોઈ રહ્યા કેમ, તન મન ધનથી તમને વરી ચૂકીશું. પરી જેવી દીકરી આ બનેલી ઘટના કહું. એક બાજુ આજે શું ઘટનાઓ બને છે, એક બાજુ જોઈજો તમે. કીધું વરી ચૂકીશું. તારી ખુમારી ઉપર, તારી આંખ, તારું તેજ, તારો કરોડો શેરો, તારી મૂછડિયું, જોગા ખુમાણ તારી ખુમારી ઉપર મને ઓળઘોળ સોનું રાહ જોતી હતી કે અહીંથી નીકળે એટલે તારી હારે હું બારવટા કરીશ અને હું તને તન મન ધનથી વરી ચૂકી છું જોગા ખુમાણ. અને હાથમાં ભાલું હતું, એની બુડી મારી આમ લગામ પકડી હતી ને, કાંડામાં બુડી મારીને મુકાવી દીધો. અરે અરે જા જા મારી કમરીબાઈ, આવું ન બોલાય. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. એટલે તું મારી દીકરી છો, મારી કમરીબાઈ, આવું બોલે છે. અહીં કાંડામાં બુડી મારી ભાલાની, મુકાઈ ગયું. અને કીધું બેટા આ માંસના લોસકાનું શરીર આજ થોડું ઘણું જુવાન આવે અને તું આવી વાતો કરે છે. રાષ્ટ્ર માટે કંઈક કરી લે, તારા મા બાપના ઉજળા સંસ્કારને હાથવી લે, તારા મા બાપ પરણાવે ને પરણી જા બેટા, આવી વાતો ન કરાય. અને એક ક્ષણ પહેલા જે વરવા માટે આવી હતી દીકરી, જેમ કોઈ સંત સાધુના કોઈ હાચા સાધુના વેણ લાગે એમ બારવટિયાના વેણ લાગ્યા. બે હાથ જોડીની દીકરી એટલું બોલી, જોગા બાપુ મને માફ કરજો, હું આંધળી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં. આજથી તમે મારા બાપ ને હું તમારી દીકરી. ભલા માણસ, આ ઘટના બારવટિયામાં બનેલી છે. અને જોગીદાસ ખુમાણે પોતે જે પડાવ બેઠા હતા ને ત્યાં જઈ વાળું કરી અને હાંજે હોવા ટાણે મરચું લીધું. મરચું બે આંખોમાં આંજી અને માથે પાટા વાળ્યા. કલ્પના મગજ ખોપરામ નો બે એવી વાત છે. મરચી જરા જરા સટણી આંખોમાં નાખી અને માથે પાટા વાળ્યા. હવારે પોટા જેવી આંખું થયું અને કીધું કે અરર જોગાભાઈ આ શું કર્યું. સાથીદારોએ પૂછ્યું તો કે આંખું બહુ રૂપાળી, એમ કોઈ બેન દીકરીનું મન જો આપણા ઉપર રૂપાળી આંખું જોઈને બગડી જતું હોય તો એ આંખુને બગાડી નાખવી જોઈએ. ભલા માણસ એ આંખુને રૂપાળી ન રહેવા દેવાય. આ બારવટિયા કહેવાતા છે. કાજળ ઘેર દાદ બાપુ કહે છે, કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર, જુલમી નરમાં માનવતાના એને હૈડે દિશા છે હીર, અંતરના લોટ ઉસાળ્યા અને સમદરમાં વીરડા ગાળ્યા. અને સમદરમાં વીરડા ગાળ્યા કહેવાય. કહેવાનો અર્થ મારો એટલો છે કે એ આપણી પરંપરા છે, એ આપણી વાતો એ કાયમના માટે રહીએ. આપણો દેશનો યુવાન રાષ્ટ્રને પ્રેમ કરે, ઝાડવાને નુકસાન ન કરે, ગમે ત્યાં માવો ન નાખાય, કાગળિયા ન નાખાય. મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું ઘર છે. એવું જ્યારે થાય ને ત્યારે મોદી સાહેબનું સપના બધાય છે એ પૂરા થાય અને ભારતની સામે દુનિયાથી મીટ નહીં માંડી શકાય. ભલા માણસ, આપણી પાસે એવું કોની પાસે છે? આપણે અમેરિકા આપણને કહે કે અમે આ મોકલશું ને આ લેવું નાનું આટલું ટ્રેન લેવું 50% લેવું ની કઈ શું કામે? આપણી પાસે બધું છે, પણ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય એટલું હજી ઘટે છે. હા, ઈ એક થઈ જાય તો બીજું તો આપણી પાસે. તમે વિચાર કરો, અમે વિદેશ જઈએ અમને ખબર છે, ત્યાં આપણા જે સનાતનીઓ હોય જેને પ્રેમ હોય ધર્મ પ્રત્યે, એ તુલસી પીપળા વાવે કરે તો શું કરવું પડે ખબર? ઘરમાં વાવવા પડે અને હીટ આપવું પડે. જો બહાર વાવે ને તો હુકાઈ જાય, એનું હવામાન અમુક એવું વાય તો એ બધું હુકાઈ જાય, બળી જાય. હવે અહીંયા તો મંદિરમાંથી લીમડો થાય, પીપળો થાય, ક્યાંક વંડી હોય વંડીમાંથી વડલો થાય. હવે આવી ધરતી ક્યાં મળે ભલા માણસ? તમે જુઓ તો ખરા, આવી ઋતુઓ આપણા જેવી ક્યાંય નથી, આપણા જેવી માં ક્યાંય ન હોય સાહેબ, આપણા જેવી જનેતા ક્યાંય ન હોય. આ હકીકત આપણું છે ને આપણે વખાણ કરવા નહીં, પણ આપણે આપણું બગડે વાતો કરી નાખવી બહુ હેલી છે. મેરા દેશ મહાન, મેરા ભારત, આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. ઠુ માવો સૂકીને આલ્યા જાય. એમ ન થાય, કરી બતાવવું પડે. તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી. એ રાષ્ટ્ર ભાવના જાગે. આપણા દેશના યુવાનોએ બલિદાનો દીધા છે સાહેબ. ભગતસિંહ જ્યારે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ એ સાન્ડર્સને જ્યારે મારે છે અને કહેવાય છે રાતના 10 વાગ્યાની આસપાસ એક સ્ત્રી, એક બાઈ માણા પોતાનો ધણી ઘેરે નહોતો, એને દ્વારે જઈને ટકોરા મારે છે. ભગતસિંહ એના સાથીદારો ભેળા થાય અને આમ બાઈએ દરવાજો ખોલ્યો. સાહેબ છોકરા ભણાવતી હતી, એનો પગાર લેતી હતી, બોમ્બ બનાવતી હતી ભેળા રાષ્ટ્ર માટે. એનું નામ દુર્ગાવતી, આમાં દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે. હું તો વેદના સાથે એક વાત તમને અહીં કહું, વડીલો છે મને સાંભળે છે યુવાધન, કે ઘણા શબ્દોને બગાડી નાખ્યા છે.
તમે કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે. ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સાહેબ. ભાભી એટલે માં. એના ઉપર કલાકો સુધી વાર્તાઓ છે મારી પાસે, મેં ઘણી વાર કીધી છે. પણ ખેર આપણે જેટલો આખો ઓગો હળગ્યો હોય તો એ ઠાયરો ન ઠરતો હોય ને, બચ્ચાઓ એટલા ફૂલા ખેંચી લેવાની વાત છે આમાં તો. બાકી તો ઓગા નો ઓગા હળગે છે, એમાં બધું એનો હાથમાં આવે. હવે સાંભળજો, એ દુર્ગા ભાભી એને ખોલ્યું એટલે ભગતસિંહે શું કર્યું ખબર? આખા લાહોરની માલિકો બધી બાજુ પોલીસ, અંગ્રેજ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ હતી, ગોઠવાઈ ગઈ હતી. કારણ કે સાન્ડર્સને એવડા મોટાને માર્યો છે, એવડા મોટા સાહેબને માર્યો છે. જ્યાં જોવો ત્યાં ભગતસિંહને ગોળીએ દઈ ગયો, હુકમ થઈ ગયો. ભગતસિંહે પહેલી વાર બાલ ઉતાર્યા, વાળ ઉતાર્યા. આપણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, ફોટા મૂકીને ભગતસિંહના તો ટોપી વાળા બહુ ન મૂકવા. આપણે વાંધો નથી, પણ મેં વાંચ્યું છે એટલે તમને કહું. બટુકેશ્વર દત્ત એનો સાથી એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર પાઘડી ઉતારીને ટોપી પહેરીને ત્યારે ગમતું નહોતું, માથું ધૂણાવીને એમ બોલ્યો હતો કે जिसका देखने में भी अच्छा नहीं लगता उसका टोपी पहनना पड़ रहा है आज. એ ટોપી પહેરી શું કામે? અંગ્રેજ અધિકારી બન્યો તો એ ટોપી ખાલી મૂછું રાખી, દાઢી પાડી નાખી, વાળ ઉતાર્યા, માથે ટોપી પહેરીને એકદમ રૂપાળો એવો હતો અને બરાબર મેકઅપ કરીને તૈયાર થયો. બોલો, ભૂલ ધોળિયો જ લાગે ભૂલો. એટલે દુર્ગા ભાભીએ દરવાજો ખોલ્યો, અંદર ગયા. ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર, યુવાનો બધા એ અંદર આવ્યા. એટલે ત્રાહી નજરે રાજગુરુ સામું જોઈને દુર્ગા ભાભીએ કીધું, કોણ હે ये સાહેબ કોણ હે? તો ભગતસિંહ ખખડા દાંત કાઢીને કે હા હા હા, દાંત કાઢ્યા. मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे अंग्रेज नहीं पहचान सकेगा. હા હા હા. અને લાહોર થી કલકત્તા ટ્રેનમાં જવાનું હતું. આખી વાત કરવામાં આવીને દુર્ગા ભાભીને કીધું પહેલી વાર કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એટલે પાત્ર ભજવવાનું છે. અને દુર્ગા ભાભી પ્રકૃતિનો પેલા તો મરોડ બદલાણો. આવી અનેક કથાઓ તમે વાંચો ને, હેર લોહી ચડે સાહેબ. આ હકીકત કહું છું, તમે આવું વાંચ્યા કરો ને સાંભળ્યા કરો એટલે સુગર ને ઓલું બધું બીપી ની તો નહીં જ થાય, ગેરંટી આપું તમને. હા, કારણ કે અંદર કંઈક તત્વ તો હોવું જોઈએ કે નહીં. અને દુર્ગા ભાભીએ પેલા તો એમ કીધું કે મારા સામે આવીને કોઈ એમ કહે ને કે તમારે આનો પત્ની બનવાનું, એ જીવતો ન હોય. પણ દેશના માટે ભગતસિંહ મારો ભાઈ કયો તોય ભલે, દીકરો કયો તોય ભલે, એના પત્નીનું પાત્ર ભજવવા માટે હું તૈયાર છું. मेरा भगत जीता रहे, जिंदा रहता है तो कुछ भी करने के लिए तैयार हूं. અને પહેલી વાર દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો સાહેબ. હવે મેકઅપ કોઈ ખરાબ નથી, હું માવડીઓનું બેનું દીકરીને કહું, રૂપાળું રહેવું, સારું લાગવું બહુ સારી વાત, તમે તમારે કરો, પણ પતિના ખર્ચા પ્રમાણે. હા, ઈ થોડુંક જોઈ લો. બાકી એમાં કાંઈ રૂડું લાગવું, સારું લાગવું એ સારું છે. પણ એક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, એની પાસે બ્યુટી પાર્લર ફીકા પડે દુનિયાના ગમે હોય તો ભલા માણસ. હા, ઈ વાત હકીકત છે. પણ દુર્ગા ભાભી એટલે મેકઅપ કર્યો કે એને ગોરિયાની બાઈ લાગે, ભૂરિયા જેવી. ભગતસિંહ પણ એવો તૈયાર થયો ટોપો ઓઢીને. દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની, બધા ક્રાંતિકારીઓને ત્યાં ખાતા પીતા હતા, ક્રાંતિના કામ કરતા, બોમ્બ બનાવતા હતા. આખી કથા જબરી છે. પણ આજ હાટકેશ્વરને હું એક આ બિલીપત્ર ચડાવવા આવ્યો છું, મને લાગે છે. અને આવા મર્દા મર્દ વડાપ્રધાન છે, એને આવી એકાદી વાત કહું તો એનો 75મો જન્મદિવસ ઉજવાય છે. એટલા માટે હું આ વાત આપણે કરું છું. ભલા માણસ. દુર્ગા ભાભી તૈયાર થયા. શશી નામનો એનો દીકરો 5-7 વર્ષનો, એને તેડીને હાલતા થયા. શું કરવાનું હતું? રાજગુરુ એનો માણસ બન્યો, ઠેલો ઉપાડવા વાળો, એનો નોકર બન્યો રાજગુરુ. અને ભગતસિંહ છે એ અંગ્રેજ અધિકારી બન્યો. દુર્ગાવતી એની પત્ની બની. અને ઇંગ્લિશ બોલતા જાય ને આમ હાલ્યા જાય ને, એટલે ગોરાઓને ખબર જ ન પડી. પોલીસની એટલી બધી, રેલવે સ્ટેશન બધી ચકાસણી બધું, એટલી સિક્યુરિટી. આ તેજથી હાલ્યા ગયા. આમ થોડાક રેલવે સ્ટેશન આમ થોડુંક આઘું રહ્યું ને, એટલે દુર્ગા ભાભીએ ભગતસિંહને કીધું, એ સચી કો ઉઠા લો. હા હા હા, ગોદ મેં લઈ લો. મારા શશીને તેડી લ્યો. હવે સાંભળજો, મારા દીકરાને તેડી લે તું. ભગતસિંહ પછી કે બે ક્यों? દુર્ગા ભાભી, ભાભી મને ક્યાં તેડવાનું? કે તમે તેડી લો, મારી પાસે રીએ નો રીએ, તમારાથી એક દીકરો નથી તેડાતો. ધીરેક દઈને કાનમાં કીધું, ભગતસિંહ મારા શશીને તેડી લે. કારણ ભગવાન ન કરે નારાયણને આપણને નહીં ઓળખે અંગ્રેજ, અને આપણે લાહોરથી કલકત્તા પૂગી જઈશું. મારો પતિ કલકત્તા છે, પૂગી જઈશું. પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધો ગોળીબાર કરે ને, તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની જરૂર છે મારા દેશને, મારા શશીની જરૂર નથી. હા હા હા, એકનો એક દીકરો સાહેબ. કોક દી વાંચો દુર્ગાવતી કોણ છે. આજ ઘણા દીકરીઓને ખબર નથી કે દુર્ગાવતી કોણ છે. હા, એવી તો કેટલી કથાઓ. એક વાત ખાલી નાનકડી મેં કીધી.
અને એણે કીધું કે શશીને તેડી લે અને ભગતસિંહે તેડી લીધો અને બન્યું નહીં, વાંધો ન આવ્યો અને કલકત્તા પૂગી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે, આ ભારતની દીકરીઓ હોય અને આવી દીકરીઓ હોય ને સાહેબ, તમે વડનગરમાં કોઈ કાલે મોટી કંપની આવીને એમ કહે આટલા 1000 કરોડ આપ્યા, આટલા 1000 કરોડ તમને આપ્યા, જમ્બો જેટ 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ અહીં બનાવી દો, એવું તમને વડનગરને કાલે આવીને કોઈ કંપની કહે તો તમે એમ કહો ભાઈ કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ. 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ હોયા જાય તો એરપોર્ટ બને. હવે એક એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ હોયા જતા હોય. 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવાનું એરપોર્ટ બનાવવું પડતું હોય, એની તૈયારી કરવામાં 5-7-10 વર્ષ હોયા જતા હોય તો મોદી સાહેબ જેવા મહાપુરુષને ઉતાર્યા હીરાબાઈ કેટલી તૈયારી કરીએ છીએ, એમનેમ નથી થતું. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે એ તો વંકડ મૂછા વીર. એટલે આ કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે, ઘણી વાતો થાય, પણ હજી ભાઈને સાંભળવા છે, સમયને પણ આપણે ન્યાય આપવો જોઈએ. એટલે છેલ્લે હું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. વાતો તો ઘણી બધી લોક સાહિત્યની, લોક જીવનની, નાની નાની વાતોમાં જીવતરની કેડિયું જડી જાય. એક જજ સાહેબે 2 જણાને જુદા જુદા ગુનાવાળાને બેને એના જે કાંઈ દંડ આપ્યો, જજ સાહેબે ફેંસલો સુણાવ્યો. એ કેવો ફેંસલો સુણાવ્યો ખબર? એક માણસે નાનો એવો ગુનો કર્યો હતો ને, નાનો એવો ગુનો હાવ કર્યો હતો ને, એને કીધું કે આને ગધેડા ઉપર બેહારો, આને ગધેડા ઉપર બેહારો, મુંડન કરો, માથે કાળો ટકો કરો ને આખા ગામમાં ફેરવો. અને એનાથી વધારે ગુનો કર્યો તો એને કીધું કે ભાઈ તમે ઉઠીને હવે આવું ન કરતા, આને એટલું જ કીધું. તો કોકે કીધું જજ સાહેબ તમે આવો ફેંસલો સંભળાવ્યો, ઓલા માણસનો ગુનો મોટો હતો, એને ખાલી આવું ન કરતા કહી દીધું, તમે ઉઠીને આવું કર્યું. અને આને નાનો એવો ગુનો હતો ને બિચારાને ગધેડે બેહારવો ને ટકો કરાવવાનો, આનું શું કારણ? તો કે ઓલો જે મેં એમ કીધું ને કે તમે ઉઠીને આવું કર્યું ન કરતા, એ હવે જીવી નહીં શકે, તમે જાઓ. અને ઓલો તો કે તમે જઈને જોવો જ ખબર પડે. તો એ તો આખા ગામમાં ઘુમરા મારીને છેલ્લે એને ઘરવાળી હામી મળી. તો કે લે આ તમારી આવી હાલત કાંઈ, કે હવે 2 જ હેરી બાકી છે, ચા મૂકતા આવી જાઉં. એને મનમાંય નહોતું. એમ જીવતરની જે વાતો છે એ જીવતર જેને સપાખરું બોલું એની પેલા 2 મને યુવાનની બહુ સરસ ફરમાઈશ આવી, 2 શિવાજીના હાલડાની 2 કડી લઈ લો. ખમા તમને આવું સાંભળતા રહેશો ત્યાં સુધી આપણી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાત ખમીરાત દેશભક્તિ મહાપુરુષો અને સુરવીરોની ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. આપણા ગીત નબળા સાંભળતા નહીં, ગીતો વાતું ન સાંભળતા, એ અસર બહુ કરે હો. નબળું અસર બહુ કરે, કોઈ નબળું તો વધારે અસર કરે, એવું સાંભળવું નહીં. અમુક ગીતો એવા હોય ને તમે વાતું જવા દો હાવ. અને અમે તો આ હાસુ તો આપી છીએ, આ યુગમાં માલ તો હાસુ આપી છીએ યાર, એ તો આ ડાયરામાં અમને ગૌરવ છે. હા બાકી તો એવા હમણાં અમારે ફરવા આવ્યા ને ગીરમાં, એક જણો વળી સુધરેલો આવેલો ભેળો, ઘણા તાજા બહુ સુધરી જાય. એ સુધરેલો આવ્યો ભેગો તો બધાને દૂધની તાહળીઓ માલધારીઓ ભરી દીધી. ઓલે કે મને દૂધ ન ફાવે. મેં કીધું નહીં ફાવતું તો શું તમને? મેં કીધું તો એ મીંડો ગાવા, माल पिएंगे हम तो माल पिएंगे, मगरी कर पाटी में माल पिएंगे. मैं कीधुं हे तने करड़े काळोतरो नाग तने. હકીકતમાં હા વાહ એ કાકીડાની જેમ ડોલતા હોય. અને 2 ધારાઓ છે અટાણે. એક યુવાધન એવું છે કે જે એવું વિચારે છે કે મારે રાષ્ટ્ર માટે કાંઈક કરવું, મા બાપનું નામ ઉજળું કરવું છે, મારે મારા ગામનું નામ ઉજળું કરવું, એવી એક ધારા. અને એક ધારા ધોળા પાવડર ઊંઘવા સિવાય ધંધો નથી. તમે તમારા છોકરાને હાથવી લેજો. અહીં બેઠેલા બધાને કહું છું, ડ્રગ્સમાં વ્યસનોમાં ઘરી ગયા ને, કરજમાં ઘરી ગયા છે તો કોઈ ખગાવાલા હારા છે તો કાઢશે, મહેનતી છે તો કાઢશે, રોગમાં ઘેરણા છો ને તો કોઈ ખારા ડોક્ટરો વૈદો આવી કૃપા થાય તો કાઢશે. પણ જે વ્યસનમાં ડ્રગ્સ સેવા ઘરી ગયા એની પેઢીઓ નાશ થઈ જવાની છે. જનાવર બની ગયા છે, જનાવર. કાંઈ લેવા દેવા નથી. મા બાપને હોત ફાવે એમ બોલે છે, મા બાપથી બોલ્યું ન થાય. અમને વિચાર થાય મારા બાપુ વૈયા ગયા ત્યાં સુધી મને ગાયલું દેતા, ગાયલું એટલે દીધા જેવી, તું મૂર્ખ છો ને આવો છો ને. હા પબેડો લઈ લેતા, ધોકો લઈ લેતા, પબેડા ને. આપણી ભાષા કેવી હારી બોલો. એકની એક લાકડી હોય ને ઘણું. હવે નથી વધારે સમય એટલે કેવું હું એના કેટલાય અર્થ આપણે ત્યાં થાય. લાકડી હોય ને, લાકડી ગયા આમ કરે, એમ કોઈ ઘૂંસતો મારે ને તેનું ગોબું માર્યું, ગોબાવ્યો કહેવાય. બોલો ગોબાવ્યો એટલે ઘૂંસતા મારે ને લાકડી એમ કે મને ગોબાવ્યું. અને એ લાકડી આમ કરીને હરોડે ને તો પરોણાવાળી કરી કહેવાય, મેથી પાકે કહેવાય, ઘણું બધું થાય. પણ એની લાકડી અહીંયા મારે 300 હાથ કરે ને કરાય નહીં. આ તો ખાલી વાત કરું છું. આપણા ભારતમાં આપણું કોઈ દુશ્મન જ નથી. હિમાળા વાળાને ધ્યાન રાખો,
ભારતમાં આપણે બધાને એક થઈ જવાનું છે, આપણે બધા એક છે, ભારત આપણી માતા છે, બરોબર. પણ અહીંયા મારે ને એને લાકડી મારી કહેવાય, અને છૂટો કોકને મારે ને પબેડો માર્યો કહેવાય. બોલો, એકનું એક હોય. અમારે સોમબાપા માલધારી ડાયરો હોય ને બધું લાકડી રાખતા જૂના જમાના. તો તે દી આવું બધું નહોતું કઈ 3 મહેમાન આવે છે જમવાનું બનાવજો એવું કઈ કેવું જ નહીં, કહેવાનું જ નહીં. તો ખબર કેમ પડે? હવે મહેમાન આવે બપોરે 1:30 વાગ્યો હોય, 1:30, અને મહેમાન આવે લાકડી ભેળી હોય, એ મહેમાન લાકડી આમ ઊભી રાખી દે ને ટોડલે આમ, એટલે બેન ચા મૂકી દે, જમીને આવ્યા. બોલો, લાકડી ટોડલે ઊભી રાખે આવી રીતે, એટલે ખબર પડી જાય કે ચા પીવાની છે, જમીને આવ્યા. શું કામ ખબર? ઘડીક જ રોકાવું હોય ને તો જ લાકડી ટોડલે ઊભી મુકાય, નકર છોકરું બોકરું નીકળે ને કંઈક લાગે, ઉલળે પડે ને લાગે કોકને, 10 મિનિટ રોકાવું હોય ને 10-15 તો જ લાકડી ઊભી મૂકે. એની લાકડી આમ ઊભી મૂકે ટોડલે, એટલે બેન ચા મૂકે, મહેમાન જમીને આવ્યા. એનો મહેમાન જય માતાજી કરીને લાકડી ખાટલા જવા દે એટલે બેન તાવડી મૂકે કે જમ્યા વગર ના આવ્યા, જમવાનું છે. બોલો, આવું તો કેટલું બધું છે, કેટલું બધું. આપણી માતાઓ બહેનો ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે, ગામડામાં ઘણી જગ્યાએ. એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે. રણ હતું, કચ્છના રણમાં બાવળિયા, અને કોઈ ડોકું કાઢવા તૈયાર ન હોય, અને આ દુનિયા કચ્છનું રણ જોવા આવે. આ મહાપુરુષને એકવાર તાળીએથી વધાવવા પડે. આવું તો કેટલું કર્યું સાહેબ. ઈ ભરત ને ઈ બધું છે ને, 12 વર્ષની દીકરી થાય ને, 12 વર્ષની, ત્યાંથી એટલું બધું ભરત ને મોતી પરણું દીકરીને માં આપી દેતી, દાદી માં. 12 થી 18-20 વર્ષની થાય ત્યાં સુધી મોતી પરણામાં એકાગ્રતા, જેને યોગ સાધના કહેવાય, એ દીકરી સતત એમાં રહેતી હતી ને. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. આ સાયન્સ હતું, વિજ્ઞાન હતું. ભલા માણસ, આવું તો ઘણું છે. પણ ખેર, હું જે તમને આપને કહેતો હતો, મારે મૂળ વાત ઉપર 2 કડી હાલરડાની લઈ લો. શિવાજી મહારાજને ઝવેરચંદ મેઘાણી જીજાબાઈ છે, એ પહાડના ઝાડની ડાળીએ ઘોડિયું બાંધી અને કહે છે, તો આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. અમારે ઈશ્વરભાઈ બહુ દાતાર માણસ છે, પ્રજાપતિ બરોડાથી આવ્યા છે, ભીખાભાઈ બધા એમની સાથે આવ્યા. એ કથાઓ એટલી કરી, જમણવાર હોય તો ઘણી જગ્યાએ. એટલે મને એક વાત યાદ આવી ગઈ, એને જોયા ને, એક પ્રજાપતિ પગ ઉપર પગ ચડાવી અને ઠીકરાના બધા ઠામ વેસે, અને લીમડા એ ટાઢે સાંયે ઉનાળામાં હુતેલા પ્રજાપતિ, કુંભારનો દીકરો, અને એ વેસે ગોળા ને બધું તાવડિયું બધું વેચે, અને એ પગમાં પગ ચડાવીને એ મીઠી નીંદરમાં હુતા હતા. એમાં એક બેંકના મોટા સાહેબ નીકળ્યા. તો ઈ આવીને મોટર ઊભી રાખી કે આહા હા કેવો ટાઢો સાયો ગોળો ભર્યો, પાણી પીવાનું મન થયું. પાણી પીધું, પછી કીધું કુંભાર ભગતને, ભગત ગોળો એકાદો હારો આપો, ઠંડુ પાણી થાય. એટલે કીધું આપો. ઊભો થયો, ગોળો દેખાડવા માંડ્યો, આ હારો આ હારો. પછી કે તમે શું કેટલું કમાવ? તો એટલું કમાઈ. તો કે એક કામ કરો, તમે મને પાણી પાયું, તમારો સ્વભાવ જોયો, હું રાજી થયો, હું બહુ મોટી બેંકમાં બહુ મોટો સાહેબ છું, તમે છે ને એક કામ કરો, લોન મૂકી દો, અને પછી આ છે ને આવી રીતે નહીં, આ હાથેથી દાંડીએથી હલાવવાના નહીં, ઇલેક્ટ્રોનિક ચાંકડા વસાવી દો. કે પછી વિસાવ્યા પછી કે વધારે ઉતારો ઠામડા ને બધા, વધારે કામ થાય ને વધારે ખટારા મોઢે તમારા હૈદરાબાદ ને સિકંદરાબાદ ને અમદાવાદ ને ટૂંકમાં આખા દેશમાં તમારો માલ જાશે બધો. કે પછી ખૂબ પૈસા કમાશો. કે પછી કે હે સરસ મજાનો બંગલો બનાવજો. કે પછી બંગલામાં પછી હે સરસ મજાની રૂમમાં એસી લગાવો. પછી કે આરામથી હુઈજો. કે ઈ તો હું હૂતો જ તો, હું તો ટાઢી નીંદરમાં નિરાતે હું, તું અટાણે ખરે બપોરે ગુડાણો અહીંયા. હું તો મોજ જ કરતો તો. હાવ મોજ છે ની અંદરની વસ્તુ છે. આ ભૂખ એ અંદરની વસ્તુ છે. પદાર્થમાં કોઈ આપણે ખાઈએ એમાં મજા નથી, મજા ભૂખમાં છે. મજૂર માણસ જે હોય, આ મજૂરી કરતો હોય, બપોર સુધી ખેતરમાં કામ કર્યું અને પછી આવીને બાજરાનો રોટલો ચટણી સાય ખાઈને એ જે મોજના તોરા છૂટે એ આપણે ન છૂટે. આપણે પછી હોટલમાં સાવતા હોય, ધારાનું પછી ટાણું થઈ ગયું થોડુંક સાવી લઈ, ઘણા તો સાવી લે. આ ભૂખ વગર હોત. હા જવા દો, ખેર મારે નથી જાવું, પણ મજા એ છે એટલા માટે. શિવા રામ લક્ષ્મણ ની
માતાજીના મુખ જય દીધી ઊંડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ રૂના આખું આલડું જબરું છે પણ એક કડી સાંભળજો આલડા ઇંગ્લિશમાં છે આલડા ચાઇનીઝ ભાષામાં છે આલડા ફ્રાન્સ ભાષામાં છે આલડા જાપાનીઝ ભાષામાં છે આલડા ઉર્દુમાં છે દુનિયાના આલડા અભ્યાસો હો તો જોઈ લેજો બધાય છે આપણે જ આલડા હોય એવું નથી પણ એક જ સાંભળી લેજો દુનિયાની માએ દીકરાને કીધું મોટો થઈને આવી રીતે પૈસો કમાવો આવી રીતે રોપ જમાવો શરીરને કેમ હાચવવું કેમ લેવું કેવી રીતે તારે પ્રભાવ પાડવો કેવી રીતે હાચવવું બધી દુનિયાની માએ હાલડામાં એમ કીધું એક જ ભારતની જનતા એમ કહી હગે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે આ મરવાની વાત એક ભારતની માએ જ કરી જોયું હોય ને જોઈ લેજો કારણ કોઈ બેનને ને આપણે જાય 6 મહિનાનું બાળક ઘોડિયામાં હૂતું હોય અને આપણે એમ જઈને કીધું હોય તો તમારો દીકરો 6 મહિનાનો હૂતો એકનો એક ઘોડિયામાં એકચ્યુઅલી એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું એવું કીધું હોય તો ચા તો ન પાય પગરખાય પડ્યા રહી આપણે મારા એકના એક દીકરાને બંદૂકો ફૂટવાની કયો મોઢામાં છે પણ આ દેશની જનતાએ કીધું પોતે શું કીધું એક જ કડી સાંભળજો કે આજ માતા લેતી હવે આજ માતા લેતી એ જી ચૂમિયું રે શિવા હવે જીલજે બેવડ ગાલ શિવા બેટા જીલજે બેવડ ગાલ કારણ તેદી તારા મોઢડા માથે અન દુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે અન દુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે ઈ ભારતની જનતા કહી હગે વાતો ઘણી છે પણ હવે સમયનું છે એટલે બધાય હા એટલા માટે છેલ્લે 2 મિનિટ માટે હાંધા થોડી પાંજરા વાળા હાંગળેથી બાગ છૂટા પાંગ કોલી ગામ ગામ થયા હાથ બાગ લાલ છૂટા ની જામુ ઝાડા પસુટા બેનાગ જાણી છૂટા નાસી માની કેના ફૂટા જમી જાગ કાળા પાળા થાઈગુ વાળા ભલે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ તાળા પૂર મોજાળા બુટેળા વાહે વાદળા રે નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી કાગા રાણ દૂર ફાડે તાળી બંદુ કાળી કાગા રાણ દૂર ગને કેકાણે જાણે કી ગાડી જાણે કી પાખરા કાળી જાણે કી જરતા કા ભૂઠિયા દુતાર રાણી કી સિંધવા રાગ રાણી કી બુટિયા રોગા રાણી કી મામલો હુરા કરે માર માર ગને હાનુ મત ધમ બાને ગંગા ડાળા જેમ આયલા ભીરી હુંડા વાળા ગાળા તોડી હનુમત ધમવાને લંકા ડાળા જેમાં આયલા ભીરી હુંડા વાળા ગાળા દોડી આવી સેગીની થોડે દીએ કામડામાં લૂંટવાને પાડે તાળા છેલે જે કડી બોલું એમાં હર હર આવે અહીંયા બે હાથ ઊંચા કરીને મારે હર હર કરજો ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की सत सनातन धर्म की पार्वती पति हर हर महादेव